નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનો સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનારી માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 5 ક નીચેના ગુણોત્તરો શોધો। એક પ્રશ્ન પૂછાશે અને 2 ગુણનો હશે। પ્રકરણ 12 પહેલું છે 4 વર્ષ અને 32 મહિના। તો મિત્રો જુઓ તમે અહીં વર્ષ આપ્યું છે અને એ મહિના આપ્યા છે, તો આપણે પહેલાં શું કરીશું, વર્ષના મહિના બનાવી દેવાના। એટલે 4 વર્ષ બરાબર કેટલા મહિના થાય? 48। 1 વર્ષના 12, તો 12 ચોક 48, તો 48 મહિના। હવે આપણે 4 વર્ષ નહીં લઈએ, 48 મહિના લઈશું, 32 લઈશું છેદમાં, તો અહીં 48 છેદમાં 32। 48ના અવયવ પાડવાના 16 ગુણ્યા 3, 32ના 16 ગુણ્યા 2, 1600 છેદ ઉડી જાય તો જવાબ આવશે 3/2, એટલે ગુણોત્તર થશે 3/2। બીજો દાખલો છે 400 ગ્રામ અને 2.4 કિગ્રા। તો અહીંયા ગ્રામ આપે છે, અહીંયા કિગ્રા આપે છે, તો કિગ્રાને આપણે ગ્રામ બનાવીશું। આપણને ખબર છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય, તો 2.4 કિગ્રા બરાબર કેટલા થશે? 2400 ગ્રામ। તો એ લખી દેવાનું 2.4 કિગ્રા બરાબર 2400 ગ્રામ। હવે આપણે 2400 લઈશું બરાબર, તો પહેલાં છેદમાં 4 અંશમાં 400 છેદમાં 2400, તો 400ના 400 ગુણ્યા 1 અવયવ, 2400ના 400 ગુણ્યા 6 અવયવ, 400 છેદ ઉડી ગયા તો 1/6, તો લખવાનું 1/6, એટલે 1/6 એનો ગુણોત્તર। 3 નંબર 450 મિલી અને 1.5 લીટર। અહીંયા મિલી છે, અહીંયા લીટર છે, તો આપણે લીટરના મિલી બનાવીશું। 1 લીટરના 1000 મિલી થાય, તો 1.5 લીટરના 1500 મિલી થાય, તો આપણે લખવાનું 1.5 લીટર બરાબર 1500 મિલી। હવે 450 છેદમાં આવશે 1500, 450ના અવયવ પડશે 150 ગુણ્યા 3, 1500ના અવયવ પડશે 150 ગુણ્યા 10, 150 છેદ ઉડી જાય તો 3 દશાંશ આવશે, તો લખવાનું 3 દશાંશ, તો 3/10 એનો ગુણોત્તર। 4 નંબર 40 સેમી અને 1.4 મીટર। મિત્રો જો અહીંયા 40 સેમી આપ્યા છે, અહીંયા મીટર આપ્યા છે, તો 1.4 મીટરના આપણે પહેલાં સેમી બનાવવા પડશે। તો આપણને ખ્યાલ છે કે 1 મીટર બરાબર 100 સેમી થાય, તો 1.4 મીટર બરાબર 140 સેમી થશે, તો લખવાનું 1.4 મીટર બરાબર 140 સેમી, તો 40 છેદમાં 140, 40ના અવયવ પાડવાના 20 ગુણ્યા 2, 140ના અવયવ પડશે 20 ગુણ્યા 7, 20 સામાન છેદ ઉડી જાય તો જવાબ આવશે 2/7, તો 2/7 લખવાનું, એટલે ગુણોત્તર થશે 2/7। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।